નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. અ, શ્રાવણ મહિનાના અંતર્ગત આપણે જે શિવજીના પૂજનની મહિમાનું જે આ સિરીઝ ચાલુ કરી છે, તો આમાં અત્યારે આપણે આ ભાગમાં એ જાણીશું કે કયા કયા અનાજ છે એ ભગવાન શિવજીને અર્પણ કરી શકાય છે. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. કયા કયા અનાજો છે એ ભગવાન શિવજીને અર્પણ કરી શકાય આપણે? જી. શિવ પુરાણની અંદર આનો ખૂબ સારો ઉલ્લેખ દર્શાવવામાં આવ્યો છે. શિવ પુરાણની અંદર રુદ્ર સંહિતાના અધ્યાય નંબર 14માં આનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જે વ્યક્તિને લક્ષ્મીજીની ઈચ્છા હોય, લક્ષ્મી પ્રાપ્તિની ઈચ્છા હોય, એ ભગવાન મહાદેવજી ઉપર અખંડિત એટલે કે જે તૂટેલા નથી એવા ચોખા અર્પણ કરી અને લક્ષ્મી પ્રાપ્તિની ઈચ્છા આગળ વધારી શકે છે અને લક્ષ્મી પ્રાપ્તિ કરી શકે છે. ભગવાન શિવજીના મંત્ર દ્વારા, ભગવાનને પ્રિય મંત્ર દ્વારા ભગવાન શિવલિંગ ઉપર ચોખા અર્પણ કરવા જોઈએ. અનાજ ભગવાન શિવજી ઉપર પણ અર્પણ કરવાનો એક નિયમ છે કે હાથમાં મુઠ્ઠી લઈ અને મુઠ્ઠીથી ભગવાન શિવલિંગ ઉપર અનાજ અર્પણ કરવું જોઈએ. જે જવ આવે છે એવા 1,00,000 જવના દાણા અંદાજિત ભગવાન શિવજી ઉપર અર્પણ કરે છે એને શિવ પૂજાનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે અને સ્વર્ગનું સુખ પ્રદાન થાય છે. જવ પૂજા પછી બ્રાહ્મણોને ચાંદીની દક્ષિણા અને બ્રહ્મ ભોજન કરાવવાનું પણ શિવાલયની અંદર મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એ જ રીતે 1,00,000 ઘઉંના દાણા અંદાજિત લઈ અને ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે તો શ્રેષ્ઠ સંતતિની અભિવૃદ્ધિ થાય છે. સારા સંતાનોનો પ્રાદુર્ભાવ કુળમાં થાય છે એવું દર્શાવવામાં આવ્યું છે. પછી મગથી ભગવાન શિવલિંગ ઉપર અભિષેક કરીએ તો સુખની પ્રાપ્તિ થાય છે એવું દર્શાવવામાં આવ્યું છે. પ્રિયંગુથી ભગવાન પ્રિયંગુ નામનું એક અનાજ આવે છે જે કાળા મરચાના દાણા પણ કહેવામાં આવે છે. એનાથી જો ભગવાન શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે ચાર પ્રાપ્ત થાય છે તમને અને એની અભિવૃદ્ધિ થાય છે. પછી રાયના દાણાથી રાયના દાણા ભગવાન શિવલિંગ ઉપર અર્પણ કરીએ તો પણ તમારા શત્રુઓની બળ બુદ્ધિનું શમન થાય છે, બળ બુદ્ધિનો નાશ થાય છે, શત્રુઓ શાંત થાય છે. અને સરસવના દાણા, જે પીળા કલરના રાય જેવા સરસવના દાણા આવે, એ સરસવના દાણા પણ જો ભગવાન શિવલિંગ ઉપર અર્પણ કરવામાં આવે તો પણ તમારા શત્રુઓના બળ બુદ્ધિનું શમન થઈને તમારા શત્રુઓ શાંત થાય છે. શિવ પૂજન કરવા પછી એક ગાયનું અને બેલનું દાન અવશ્ય કરવું જોઈએ એવું પણ શિવ પુરાણની અંદર સારું વર્ણન બતાવવામાં આવ્યું છે. તો અનાજ કઈ કઈ રીતે અર્પણ કરી શકાય અને કયા કયા અનાજોથી શિવજીની પૂજા કરી શકાય તે વિશે ખૂબ સરસ માહિતી આપણે જીગરભાઈએ આપી છે. ત્યારે હવે અગાઉ આના પછીના ભાગમાં આપણે જલધારા અને તેના મહત્વ વિશે ખાસ વાતચીત કરીશું.